નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું લર્નિંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ જોઈએ। એમાં સ્વાધ્યાય 1.1 માં પહેલો, નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। તેમાં પહેલું આપ્યું છે 140। તો હવે આપણે 140ના અવયવ પાડીએ। 140 ની પાછળ 0 છે એટલે આપણે એને 2 વડે ભાગી શકીએ। 140 ને 2 વડે ભાગીએ એટલે 70। 70 ને 2 વડે ભાગીએ તો 35। હવે 35 ને 2 વડે ન ભાગી શકીએ એટલે 35 ને 5 વડે 35 ને 5 વડે લઈએ એટલે જવાબ આવશે 7 અને 7 એકુ 7। તો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, 2 ની 2 ઘાત ગુણ્યા 5 ગુણ્યા 7। એ જ રીતે બીજો દાખલો 156। 156ના અવયવ પાડીએ। 156ના અવયવ પાડીએ એટલે કે 2 સત્તા 14 અને 2 અઠા 16। પાછું 2 વડે લેવાનું, 2 તેરી 6 અને 2 નવા 18। હવે 2 વડે ન હાલે, 3 વડે, 3 એકુ 3 અને 3 તેરી 9, 13 વડે, 13 એકુ 13। તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13, તો 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 13। ત્રીજું 3825। હવે 3825 એટલે પાછળ 5 છે એટલે 2 વડે ન ચાલે, 3 ની ચાવી આપણે ટ્રાય કરીએ તો 5 ને 2 7, 7 ને 3 10 અને 8 18 એટલે કે 3 ની ચાવી આમાં લાગશે। તો 3 વડે લઈએ તો જવાબ આવશે 1275। પછી પાછું 3 વડે લઈએ તો 3 ચોક 12, 3 દુ 6 અને 3 પચા 15। હવે 5 વડે લઈએ તો 5 અઠા 40 અને 5 25 25। પાછું 5 વડે લઈએ તો 17 પચા 85 અને 17 એકુ 17। તો 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 17। તો 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 17। ચોથું 5005। હવે 5005ના ભાગ પાડીએ એટલે પહેલાં 5 વડે જ લઈએ, 5 વડે લઈએ એટલે જવાબ આવશે 1001 અને 7 વડે લઈએ એટલે જવાબ આવશે 143। 143 ને 11 વડે લઈએ એટલે 13 અને 13 એકુ 13। તો 5 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 13। પાંચમો દાખલો 7429। 7429 17 વડે લઈએ એટલે જવાબ આવશે 437। 437 ને 19 વડે લઈએ એટલે 23 અને 23 એકુ 23। તો 17 ગુણ્યા 19 ગુણ્યા 23। પ્રશ્ન 2, નીચે આપેલા પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય તેમ ચકાસો। તો 26 અને 91ના પહેલાં આપણે અવયવ પાડી લઈએ। 26 ને 2 વડે લઈએ એટલે 13 અને 13 એકુ 13। એ જ રીતે આપણે 91ના અવયવ પાડીએ તો 91ને આપણે 7 વડે લઈએ તો 13 સત્તા 91 અને 13 એકુ 13। તો 26 બરાબર 2 ગુણ્યા 13 અને 91 બરાબર 7 ગુણ્યા 13। હવે આપણે ગુસા અને લસા શોધીએ। તો ગુસા બરાબર, ગુસા એટલે કે બંનેમાં સમાન હોય તે ગુસા, તો આપણે ગુસા થશે 13 અને લસા, તો લસા બરાબર 13 ગુણ્યા 2 ગુણ્યા 7, બંનેમાં સમાન હોય એ એક જ વખત લેવાનું। આ બંનેનો ગુણાકાર કરીએ તો થશે 13 દુ 26 અને 26 ગુણ્યા 7 એટલે કે 182। હવે આપણે ચકાસણી કરવાની છે તો ચકાસણી કરીએ। ચકાસણી બરાબર ગુસા ગુણ્યા લસા। ગુસા કેટલો મળ્યો તો 13 અને લસા મળ્યો તો 182। બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણે જવાબ મળશે 2366। હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર ચકાસીએ। બંને પૂર્ણાંકોનો ગુણાકાર
બંને પૂર્ણાંકો એટલે કે આપણી રકમ 26 ગુણ્યા 91. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણે જવાબ મળશે 2366. એટલે કે ગુસા અને લસાનો ગુણાકાર પણ મળ્યો 2366 અને બંને પૂર્ણાંકનો ગુણાકાર પણ મળ્યો 2366. એટલે કે ડાબા બરાબર જબા. બીજો 510 અને 92. 510ના અવયવ પાડીએ અને 2 વડે લઈએ એટલે જવાબ આવશે 255. 255 ને 3 વડે લઈએ એટલે 85. 85 ને 5 વડે લઈએ એટલે 17 ને 17 એકુ 17. એ જ રીતે 92ના અવયવ પાડીએ તો 92 ને 2 વડે લઈએ એટલે 46. 46 ને 2 વડે લઈએ એટલે 23 અને 23 અવિભાજ્ય સંખ્યા માટે 23 એકુ 23. તો 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 અને 92 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 23. હવે ગુસા શોધીએ તો ગુસા એટલે કે બંનેમાં સમાન હોય એ, તો ગુસા થશે 2 અને લસા એટલે કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 ગુણ્યા 23. આ બધાનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 23,460. હવે ગુસા ગુણ્યા લસા. આપણો ગુસા હતો 2 અને લસા મળ્યો 23,460. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ મળશે 46,920. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર કરીએ તો બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 510 ગુણ્યા 92. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવશે 46,920. માટે ડાબા બરાબર જબા. 336 અને 54. હવે 336ના અવયવ પાડીએ અને 2 વડે લઈએ એટલે 159. 159 ને 2 વડે લઈએ એટલે 84. 84 ને 2 વડે લઈએ એટલે 42. 42 ને 2 વડે લઈએ એટલે 21. 21 ને 3 વડે ભાંગીએ એટલે 7 ને 7 એકુ 7. એ જ રીતે 54. 54 ને 2 વડે લઈએ એટલે 27. 27 ને 3 વડે લઈએ એટલે 9 અને 3 તેરી 9. 3 એકુ 3. 336 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. 54 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે ગુસા. ગુસા બરાબર બંનેમાં સમાન હોય એ એટલે કે 2 ગુણ્યા 3 બરાબર 6 અને લસા. લસા બરાબર 2 ની 4 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 7. તો 2 ની 4 ઘાત એટલે 16. 3 ની 3 ઘાત એટલે 27 ગુણ્યા 7. આ બધાનો ગુણાકાર કરીએ એટલે જવાબ આવે 3024. હવે ચકાસણી કરીએ તો ગુસા બરાબર ગુસા ગુણ્યા લસા. ગુસા હતો આપણો 6 અને લસા છે 3024. આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આપણે જવાબ મળે 18,144. હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર બરાબર 336 ગુણ્યા 54 એટલે એનો જવાબ મળશે 18,144. માટે ડાબા બરાબર જબા. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું.